આમોદના દાંડા ગામે પિતાને ઘરમાંથી બેભાન અવસ્થામાં મળેલા પુત્રના મૃત્યુમાં ગામના 4 મિત્રોએ 3 વખત ઝઘડો કરી માર મારતા મોત થયું હોય હત્યાનો ગુનો નોંધાવ્યો। આમોદ તાલુકાના દાંડા ગામમાં નવી નગરીમાં રહેતા પ્રવીણ વસાવા ઉત્તરાયણના પર્વે તેમની બહેનના ઘરે હલદરવા ગયા હતા, જ્યાંથી વાસી ઉત્તરાયણે પરત ફરતા ઘરમાં તેમનો 26 વર્ષીય પુત્ર વિષ્ણુ બેભાન હાલતમાં પડેલો હતો। ગત વર્ષે નાના પુત્રના મોત બાદ બીજા પુત્રની આવી સ્થિતિ જોઈ તેઓએ બુમરાણ મચાવી હતી। ફળિયામાંથી પાડોશીઓ અને અન્ય સગા ભેગા થઈ ગયા હતા। બેભાન પુત્રને પ્રથમ 108 એમ્બ્યુલન્સમાં આમોદ સરકારી દવાખાને લઈ જવાતા ત્યાંથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો। ગત તારીખ 17મી જાન્યુઆરીએ મળસ્કે વિષ્ણુનું મોત થયું હતું। પુત્રના મૃતદેહને અંતિમ વિધિ માટે ગામ લઈ જવાતા બહેન, ભાણી, સગા સંબંધીઓ અને ફળિયાના લોકોએ વિષ્ણુ અચાનક મરણ ગયો નથી, પણ તેને ગામના જ રાહુલ વસાવા, ભૂમિત, અલ્પેશ અને કનુ વસાવા માર મારી બેભાન હાલતમાં પાછળના દરવાજેથી ઘરમાં મૂકી ગયાની હકીકત જણાવી હતી। માતર ગામે સિગ્મા કોલેજ સામે હાઈવે ઉપરની ઈંડાની લારીએ જમવા બાબતે ગામના જ આ 4 મિત્રોએ ઝઘડો કર્યો હતો, જેની રીસ રાખી ત્યાં એક્સપ્રેસ હાઈવેના બ્રિજ બાજુ સાપા અને ઓછણ ગામ બાજુ પણ વિષ્ણુ જોડે આ 4એ લડાઈ કરી હતી। પિતાને આ હકીકતની જાણ થતાં દીકરાના મરણનું કારણ જાણવા દાંડાથી ફરી મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા। ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે 18મી જાન્યુઆરીએ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દીકરાનું માથાના ભાગે ઈજા થવાથી મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું હતું। દીકરા વિષ્ણુની અંતિમ વિધિ કર્યા બાદ પિતા પ્રવીણભાઈએ આમોદ પોલીસ મથકે રાહુલ, ભૂમિત, અલ્પેશ અને કનુ વસાવા સામે પુત્રની હત્યાનો ગુનો નોંધાવ્યો હતો।